અરુણ શૌરી હોય, સાક્ષી મહારાજ હોય, યશવંત સિંહ ચોટ ઉપર જીતી રહ્યા છે. મહેસાણામાં એજે પટેલ પણ ડંકાની ચોટ ઉપર જીતી રહ્યા છે. લોકશાહી ખતમ થઈ જશે. દેશના લોકોને ફરી પોતાની મનપસંદ સરકાર ચૂંટવા અને કોઈ મુદ્દાની વાત નથી, મુદ્દા વગરની વાતો. ગુજરાત રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પક્ષનું શાસન છે. પાકિસ્તાનના નામ ઉપર તમે રાજનીતિ કરો, અમે નહીં. અલ્યા તમે ચડ્ડી હરખી નતા પહેરતા એ દાડે તો પાકિસ્તાનના 2 ભાગ કરી અને ભૂગોળ બદલી નાખી હતી પાકિસ્તાનની. અમે સુધી જ્યારે પણ શપથ ગ્રહણ કર્યા ત્યારે પાકિસ્તાનનો કોઈ મહેમાન નથી આવ્યો, આગેવાન નથી આવ્યો, અલ્યા પટાવાળો અમે નથી બોલાયો અને તમે તો વેવાયો એમ નવાઝ શરીફને બોલાયો. અલ્યા તો અમારી ઇન્દિરા ગાંધી છે ને છોકરું. વાહ વિજય પટેલ, વાહ વાહ મેરે નौजवान, વાહ વાહ, લગાઓ તાલી, ઠોકાઓ. એજે આજના મતોથી એજે પટેલ અને કોંગ્રેસનું સ્વાગત કરજો મહેસાણામાં. અમે સ્વાગતની તૈયારી રાખી છે પાટણમાં, સ્વાગતની તૈયારી રાખી છે અને પૂછવા માંગીએ છીએ કે તને 5 વર્ષ માટે શું કામ માટે મિલ્યું, તે શું કર્યું? અમે પૂછવાના છીએ. અને લોકશાહીમાં જો તમારી શ્રદ્ધા હોય તો 4 જિલ્લામાં આવે છે. અમને ઉમેદવારને 5-5 જણાને મળવાની રજા આપો. અમારો દેશનો પ્રધાનમંત્રી આવે છે, અમારે કોઈને એને પૂછવું છે, એને મળવું છે. શું દોડકું દોડ્યું? વાત કરતા હતા અમારી વચ્ચે એક જવાનનું માથું કાપ્યું પાકિસ્તાનની આતંકવાદીઓએ, એક જવાનની આંખો કાઢી નાખી. એ દિવસે भाषण करता था तमे, ये सरहद पे समस्या नहीं है, ये समस्या दिल्ली में बैठी हुई कांग्रेस की समस्या है. तो मुझे सत्ता, अगर मेरे एक जवान का सर अगर पाकिस्तान काटेगा तो लाहौर में पाकिस्तान के घर में घुस के 10 सर काट के ले आऊंगा. लेना लोही बीजो मापो. કિરીટભાઈ માનસિંહ, અલ્યા તું બોલે છે અમને ખબર નહીં? અલ્યા સોશિયલ મીડિયામાં તમે કહેતા હતા એક તો આને કરોડ એટલા નાના કરી નાખ્યા તો કિંમત થઈ ગઈ. આ કોંગ્રેસિયાએ 60 વર્ષ આ દેશને લૂંટ્યો. 80 કરોડ રૂપિયા આ કોંગ્રેસિયાઓના વિદેશી બેંકોમાં પડ્યા છે. મને 60 દાડા આલો, આ કાળું નાણું પાછું લાવીશ, કોંગ્રેસિયાઓને જેલમાં પૂરીશ, પૈસા બેંકોમાં નાખીશ અને વિસનગરના એક ઘરમાં 15 લાખ આલીશ. ભાઈ આયા હોય તો મારે નેજેને થોડી જરૂર છે, ઉસીને આવજો. ચૂંટણી છે અને ના લો તો કઈ નહીં, એમાંથી વાપરજો. તમે ભાષણ કરતા હતા વિસનગરના મુસલમાનોનો હું દેશ પાકિસ્તાન બનાવું છું, ઇસ્લામ ધર્મ આધારિત હું દેશ બનાવું છું. વિસનગરના મુસલમાનો તમે પાકિસ્તાનમાં આવી જાઓ, દેશના મુસલમાનો તમે પાકિસ્તાનમાં આવી જાઓ. હું પૂછવા માંગુ છું આ વિસનગરમાં ઉભા રહેલા હિન્દુઓને કે એ વખતે મોહમ્મદ અલી જીણાના કહેવાથી વિસનગરના કેટલા મુસ્લિમો પાકિસ્તાન ગયા? તમે બીક બતાવો છો કે આ મુસલમાન 4 પત્ની રાખે, આ મુસલમાન ને એક ને 20 છોકરા
ભેગા થાય. અત્યારે એમની આટલી વસ્તી છે અને 20 વર્ષ પછી એ 4 ગણા થઈ જશે તો હિન્દુ દેશમાં રહી નહીં શકો. બીક નંબર 1. બીજી બીક આવી કિરીટભાઈ, કોંગ્રેસના ના લાવતા ગુજરાતમાં વતી પંચાલ દરજી એ બધાને ભેગા કરી બીક બતાવી કે કોંગ્રેસની સરકાર આવી તો આ દલિતો, આ મુસલમાન, આ ઠાકોર, આ દરબાર, આ રબારી, આ દલિત અને આદિવાસી ભેગા થયા તો વિસનગરમાં સૌકાર રહી નહીં શકે. બીક નંબર 2. સાચું બોલજો કિરીટભાઈ. ક્યાં ગયો અમારો નરેશ પાસ? મહેશ, 25 વર્ષ તમે ભાજપની સરકાર બનાવવામાં લોહીનું પાણી પાટીદારે એક કર્યું અને લોહી પાણી એક કર્યા પછી હિસાબ માંગ્યો કે અમારા છોકરા નોકરી વગરના છે. અને હું કહું છું કે ભાજપને તમે મત આલો ત્યાં સુધી હારા લાગો, મત ના આપ્યા પછી ભાજપનો વ્યવહાર જુઓ. અને એ પાટીદારોને બીક બતાવી ઘરમાં ઘૂસીને માર્યા. અને આજે પણ હાર્દિક પટેલ સાથે જે બનાવ બન્યો છે ચેતવણી આલે છે કે હાર્દિક આજે તો તને સ્ટેજ ઉપર ઉભા રહી લાફો મારીએ છીએ અને સમજી ના ગયો તો સ્ટેજ ઉપર ગોળી મારીને તારી લાશ પાડીશું. આ લલકાર કરે છે ને કહું છું મોદીની ઓલાદને, કહું છું આ ભાજપની ઓલાદને કે તમારી પાસે સવા શેર સૂટ ખાધી હોય તો અમારા એક નેતાને તુકારો કરો. છઠ્ઠીનું ધાવણ યાદ ના કરીએ તો અમારી જણવા વાળીને મિત્રો શું કરવું છે આપણે?